શ્રી સહિતા મહિલા મંડળ દ્વારા ઇન્દ્રધનુષના 7 રંગોનું પરફેક્ટ મેચિંગ સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી। આઝાદ ચોક સ્થિત રેડ ક્રોસ હોલ ખાતે યોજાયેલ સ્પર્ધામાં સ્ત્રીઓના 16 શણગારમાં 7 રંગ આવી જાય તે રીતે ભાગ લેનાર બહેનોએ ડ્રેસિંગ અને મેચિંગ કર્યું હતું। દરેક ભાગ લેનાર સ્પર્ધકને વરસાદ સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા। આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો। નિર્ણાયક તરીકે રશ્મિબેન વિઠલાણી અને જીજ્ઞાબેન દેસાઈએ સેવા આપી હતી। વિજેતા બહેનોને ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેરમેન ચેતનાબેન પંડ્યા, પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા તેમજ સહિતા મહિલા મંડળની કારોબારી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। હું ચેતના પંડ્યા, શ્રી સહિતા મહિલા મંડળ દ્વારા આજરોજ અમે એક વર્ષા ઋતુને લઈને અનોખો કાર્યક્રમ કરેલો હતો। શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જેમ ઋતુઓમાં પણ હું છું, એવી જ રીતે દરેક લોકોના જીવનમાં ઋતુઓમાં વર્ષા ઋતુનું ખૂબ જ મહત્વ હોય છે, કારણ કે પુરુષ અને પ્રકૃતિનું આ મિલન છે। ત્યારે દરેક લોકોમાં એક સચરાચર એક આનંદ વ્યાપી જાય છે। ત્યારે મેઘધનુષ્ય પ્રમાણે અમે એક ડ્રેસિંગ અને મેચિંગ કરવાની હરીફાઈ રાખેલી હતી। જી હા, મેઘધનુષ્ય આપણે ગામડામાં પહેલા ખૂબ જોતા હતા અને આપણે જ્યારે ભણતા ત્યારે જાની વાલી પીનારા કે અને આપણે યાદ રાખતા હતા, પરંતુ અત્યારે આ શહેરી દુનિયામાં તો મેઘધનુષ્ય ભાગ્યે જ જોવા મળે છે। ત્યારે આવા સંજોગોમાં અમારી બહેનો દ્વારા આ 7 રંગનું ડ્રેસિંગ અને મેચિંગ એ પ્રમાણેની અમે હરીફાઈ કરેલી હતી। આ સાથે વિવિધ પ્રશ્નો ચોમાસાને લઈ અને વિવિધ પ્રશ્નો પૂછી અને બહેનોમાં એક ઋતુઓ પ્રત્યે, ચોમાસાની ઋતુ પ્રત્યે કેવું એનું સ્થાન છે એ માટેના પણ સરસ મજાનું આયોજન કરેલું હતું। અમારા આ કાર્યક્રમમાં અમારા પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન મહેતા, અમારા કારોબારી સભ્યો તથા નિર્ણાયક તરીકે શ્રી રશ્મિબેન વિઠલાણી, જીજ્ઞાબેન દેસાઈએ સેવા આપેલી હતી તથા અમારા દરેક સભ્યોએ આ કાર્યક્રમ સફળ રહે તે માટે અમને સાથ અને સહકાર આપ્યો હતો। શ્રી રીણાબેનના જીવનમાં પણ વર્ષા ઋતુનું ખૂબ જ મહત્વ હતું। તેઓ પણ આ ઋતુને ખૂબ જ આનંદથી ઉજવતા હતા, તો એમને યાદ કરી અને અમે આ ઋતુઓને લઈ અને બહેનોમાં એક ઉમળકાભેર વરસાદને આવકારવા માટે ખૂબ સરસ આયોજન કરેલું હતું। ધન્યવાદ।